નમસ્તે, જય માતાજી। ગેટની બહાર જ શરણાઈની રેકોર્ડેડ ધૂન વાગી રહી હતી, જાણે કોઈએ ખુરશીને સ્પીકરમાં બંધ કરી દીધી હોય। હું કારમાંથી ઉતરી તો સૌથી પહેલાં મારી નજર તે મોટા બોર્ડ પર પડી, જેના પર સોનેરી અક્ષરોમાં લખ્યું હતું, રાજમહેલ બેન્ક્વેટ એન્ડ લોન। તે જ જગ્યા, તે જ ગેટ, તે જ લાલ ગાલીચો, તે જ ચમકતી લાઇટો। બસ ફરક એટલો હતો કે આજે હું મહેમાન બનીને નહોતી આવી, આજે હું એવી રીતે આવી હતી જાણે કોઈ જૂની ચોટ પર આંગળી મૂકવા આવી હોઉં। પણ આ વખતે મારી આંગળી હતી, દર્દ તેમનો થવાનો હતો। મેં જાણી જોઈને એક સાધારણ સાડી પહેરી આવી હતી, બહુ નવી નહીં, બહુ જૂની પણ નહીં। બ્લાઉઝ પર એક હલકો ડાઘ હતો, જેને હું ઈચ્છું તો છુપાવી શકતી હતી, પણ મેં ન છુપાવ્યો, કારણ કે મારે આજે સફળ દેખાવું જ નહોતું। મારે આજે એ જ જીયા દેખાવી હતી, જેને તે લોકો વર્ષોથી પોતાના મજાકનું કારણ બનાવી આવતા હતા। ગેટ પર ઊભેલા વોચમેન મને ઉપરથી નીચે સુધી જોઈ, અને તેની આંખોમાં એ જ સવાલ હતો જે આ શહેરમાં દરેક જણ મારા માટે રાખે છે, આ અહીં કેવી રીતે? મેં તેને ટિકિટ કે કાર્ડ કંઈ ન બતાવ્યું, બસ અંદરની તરફ ચાલી નીકળી। તેણે કંઈ કહેવાની કોશિશ કરી, પછી પાછળથી કોઈએ અવાજ આપ્યો, અરે છોડો, વંદનાજી તરફથી આવી હશે, બિચારી, બિચારી। આ શબ્દ હવામાં એવો તરીને મારા કાનમાં ઘૂસ્યો, જાણે કોઈએ મારું બાળપણનું નામ લઈને બોલાવ્યું હોય। હું હસી નહીં, હું રોકાઈ પણ નહીં, મેં બસ મારા પગલાઓને એટલા શાંત રાખ્યા કે કોઈ મારી ગભરાટને મારી ચાલમાં ન વાંચી શકે। હોલની અંદર જ પગ મૂકતા ચમક અને અવાજે મને ઘેરી લીધી। સામે એક મોટો બેકડ્રોપ હતો, હેપી 60th બર્થડે વંદનાજી, નીચે ફૂલોની રડી, વચ્ચે કેકની મેજ, અને ચારે તરફ સંબંધોની ભીડ, જે ઓછી થવાની વાત કરતી હતી અને વધારે તોલતી હતી। અહીં દરેક જણ એકબીજાના કપડાથી, ઘડિયાળોથી, ગાડીઓથી, બાળકોના અંગ્રેજીથી, પતિની પોસ્ટિંગથી અને ઘરના વિસ્તારથી એકબીજાની ઓકાત નક્કી કરી રહ્યું હતું, અને તે તોલનારી નજરમાં હું સૌથી સરળ શિકાર હતી। મારી સાડી જોતા જ બે આંટીઓની આંખો મળી, જાણે બોલ્યા વગર જ બંનેએ એક જ વાત કહી હોય, હજી પણ એ આ જ હાલતમાં છે। એક કાકીએ ધીમેથી કહ્યું, હાય રામ, આ છોકરી તો સુધરશે નહીં। કોઈએ હસીને ફૂસફૂસાવ્યું, અરે એ જ છે ને જે એકલી રહે છે, મસાજ વસાજ કરે છે। મસાજ શબ્દ તેમના મોઢામાંથી એવી રીતે નીકળ્યો જાણે તે કોઈ ગંદી વાત કહી રહ્યા હોય। હું ત્યાં પાસેથી નીકળી તો એક અંકલે પોતાના મિત્રને કોણી મારીને કહ્યું, જુઓ જુઓ, આ જ છે હરીશની દીકરી। માં ગઈ તો આખા ઘરનું નસીબ જ ખરાબ થઈ ગયું। તેમના માટે મારી માનું જવું ન મારી માનું નુકસાન હતું, ન મારું, બસ એક કિસ્મતનો હિસાબ હતો। મેં પોતાને યાદ અપાવ્યું કે આજે મારું કામ રડવાનું નથી, આજે મારું કામ જોવાનું છે, આજે મારું કામ બધું સંભાળવાનું છે, પણ જવાબ નથી આપવાનો, હજી નહીં, કારણ કે જવાબ આપવાનો સમય બહુ સટટ હોવો જોઈએ, બિલકુલ તેમ જ જેમ સોય કપડામાં ત્યારે જ લાગે જ્યારે દોરો તૈયાર હોય, નહીં તો સોય હાથમાં ખૂંચે છે અને કપડું પણ નથી સીવાતું। હું ધીરે ધીરે ભીડની વચ્ચેથી આગળ વધી। મારી આંગળીઓમાં ફોન હતો, સ્ક્રીન લોક હતી, પણ મારી હથેળીમાં તેનું વજન મને યાદ અપાવી રહ્યું હતું કે મારા ખિસ્સામાં માત્ર ફોન નથી, મારી પાસે પુરાવો છે। અને આ હોલમાં જે લોકો પોતાને બહુ હોશિયાર સમજે છે, તેમને બસ એ જ નથી ખબર કે હું ક્યારથી તેમની વાર્તા વાંચી રહી છું અને ક્યારથી મારી વાર્તા લખી રહી છું। સ્ટેજ પાસે વંદના ઊભી હતી, ભારે સિલ્કની સાડી, ચમકતો હાર, કાનમાં ઝુમખા અને ચહેરા પર તેજ મુસ્કાન જે ફોટોમાં હંમેશા સારી લાગે છે। તેમની આસપાસ કેટલીક મહિલાઓ હતી જે વંદનાજી વંદનાજી કહીને એવી રીતે ચોંટી હતી જાણે તે માખીઓ નહીં, સંબંધીઓ હોય। મને જોતા જ વંદનાજીની આંખોએ એક સેકન્ડ માટે પોતાનો રંગ બદલ્યો, પછી એ જ મીઠો ચહેરો પાછો આવી ગયો। તે મારી તરફ વધી, બંને હાથ ફેલાવ્યા, જાણે મને ગળે લગાવીને સાબિત કરવા માંગતી હોય કે તે કેટલી મહાન છે। અરે જીયા બેટા, આવી ગઈ તું? તેમના અવાજમાં મીઠાશ હતી, પણ તે મીઠાશની નીચે એક પાતળી ધાર હતી જે માત્ર હું જ ઓળખી શકતી હતી। આવ આવ, બધા તને જોઈ રહ્યા હતા, કેવી છે તું? હું જાણતી હતી આ કેવી છે નો મતલબ હજી પણ તૂટેલી જ છે, હોય છે। મેં માથું ઝુકાવીને કહ્યું, ઠીક છું, બસ આટલું, ન વધારે ન ઓછું। વંદનાએ મારો હાથ પકડ્યો અને ભીડ તરફ ફેરવી કહ્યું, જુઓ જુઓ, આપણી જીયા આવી ગઈ, કેટલી વહાલી લાગે છે। પછી તેણે મારી સાડી તરફ જોઈને પોતાની બહેન ડોલી માસીને એવી રીતે કહ્યું જાણે મજાક કરી રહી હોય, આપણી જીયાને સાદગી બહુ પસંદ છે, કેમ છે ને? ડોલી માસી હસી, હા હા, સાદગી કે મજબૂરી? અને બંને હસ્યા। આસપાસના લોકો પણ હસ્યા, કારણ કે અહીં હાસ્ય પણ સાથ નિભાવવાની રીત હોય છે। હું હસી નહીં, હું બસ તેમની આંખોમાં જોતી રહી। તેમને લાગ્યું હશે કે હું શરમથી ચૂપ છું। સાચું એ હતું કે હું ગણી રહી હતી દરેક કટાક્ષ, દરેક સ્નેહનું, દરેક બિચારી હું મારી અંદર જમા કરી રહી હતી, જેમ કોઈ માણસ રોજ થોડા થોડા પૈસા બચાવીને એક દિવસ ઘર ખરીદી લે। ફરક બસ એટલો હતો
કે હું પૈસા નહીં પણ ક્ષણો બચાવી રહી હતી. કુણાલ પણ ત્યાં હતો. વંદનાનો દીકરો, મારી ઉંમરનો નહીં, મારાથી થોડો નાનો, પણ પોતાને હંમેશા મારાથી મોટો દેખાડનારો. તેના કપડાં હંમેશા બ્રાન્ડેડ હોય, તેની ઘડિયાળ હંમેશા ચમકતી અને તેની વાતોમાં હંમેશા એક ઘમંડ હોય, જાણે તેને દુનિયા જીતી લીધી હોય. તે મારી પાસે આવ્યો, દાંત દેખાડીને હસ્યો. ઓ જીયા દીદી, આવેલી છો? કમાલ છે, આજે તો બહુ સિમ્પલ. તેણે સિમ્પલ શબ્દને એવી રીતે ખેંચ્યો જાણે તે મારા ચહેરા પર લીટી દોરી રહ્યો હોય. તેની સાથે બે મિત્રો હતા જેમના ચહેરા પર એ જ સસ્તી હસી હતી જે બીજાને નીચું દેખાડીને બને છે. કુણાલે કહ્યું, દીદી હજી પણ એ જ કામ, મસાજ વસાજ? તેના મિત્રે હસીને કહ્યું, ભાઈ મસાજમાં પણ સારો પૈસો છે, બસ ક્લાયન્ટ સાચા હોવા જોઈએ. ત્રણેય હસ્યા. હું જાણતી હતી કે તે મારો વ્યવસાય નહીં, મારી ઇજ્જતની મજાક ઉડાવી રહ્યા હતા. મેં ધીમેથી કહ્યું, કામ તો કામ છે કુણાલ, બસ કોઈ તર્ક નહીં, કોઈ સફાઈ નહીં, કારણ કે સફાઈ આપવાનો મતલબ હોય છે કે સામેવાળો સાચો છે અને આજે હું તેમને સાચા બનાવવા નહોતી માગતી. મારા પિતા હરીશ દૂર એક ખૂણામાં બેઠા હતા. તેમનો કુર્તો સાફ હતો પણ ચહેરો થાકેલો. તે પોતાના ફોન પર કંઈક જોઈ રહ્યા હતા, કદાચ શેર, કદાચ વોટ્સએપ કે કદાચ જૂનું કોઈ બહાનું. તેમણે મારી તરફ જોયું નહીં, અથવા જોયું પણ તો એવું જાણે કોઈ દિવાલને જોઈ રહ્યા હોય. મારા પિતાએ માના ગયા પછી મને ક્યારેય સીધી જોઈ નહોતી. તે મને જોતા હતા પણ મારી આરપાર જોતા હતા, જાણે મારામાં કંઈ છે જ નહીં. આજ તેમની સૌથી જૂની આદત હતી અને કદાચ આજ મારી સૌથી જૂની ચોટ. હું ઈચ્છું તો હમણાં ત્યાં જઈને તેમને પૂછી શકતી હતી, તમે આટલા વર્ષો સુધી કેમ ચૂપ રહ્યા? પણ મેં ન પૂછ્યું, કારણ કે આજે મારો સવાલ મારો નહોતો. આજે મારો સવાલ બધાનો હતો અને સવાલ જ્યારે બધાની સામે ઊભો થાય છે તો જવાબ માત્ર એક માણસ નથી આપતો, આખું સત્ય આપે છે. મને યાદ આવ્યું, પહેલી વાર હું આ હોલમાં આવી હતી ત્યારે હું 15 વર્ષની હતી. તે દિવસે મારા સ્કૂલનું ફંક્શન હતું. માં હોસ્પિટલમાં હતી. મેં પિતાને કહ્યું હતું, પપ્પા માને જોવા ચાલો. તેમણે કહ્યું હતું, કાલે જઈશું, આજે મીટિંગ છે. પછી કાલ ક્યારે આવ્યો જ નહીં. માનો નંબર બંધ થઈ ગયો અને અમારા ઘરમાં એક અલગ પ્રકારની ચૂપકીદી છવાઈ ગઈ. માના મૃત્યુ પછી ઘરમાં રડવું પણ બહુ વાર ન ચાલ્યું, જાણે કોઈએ શોકને પણ બજેટમાં બાંધી દીધો હોય. 4 મહિના પછી વંદના આવી. તે ઘરમાં પગ મૂકીને બોલી, હવે હું બધું સંભાળી લઈશ. અને સાચેમાં તેમણે બધું સંભાળી લીધું. મારો રૂમ, મારા પુસ્તકો, મારો અવાજ, મારી આઝાદી. પિતાએ એક દિવસ મને બોલાવીને કહ્યું, જીયા, ઘરમાં હવે નિયમો હશે, સમજદારીથી રહેજે. સમજદારીનો મતલબ હતો ચૂપ રહેવું અને નિયમોનો મતલબ હતો વંદનાની ઈચ્છા. ધીરે ધીરે હું ઘરની દીકરીમાંથી ઘરનું કામ બની ગઈ. સવારે ઉઠીને પાણી ભરવું, પૂજાની તૈયારી, કુણાલની ટિફિન, વંદનાની સાડી ઇસ્ત્રી કરવી, સંબંધીઓના આવવા પર ચા અને રાત્રે બધા સૂઈ ગયા પછી પોતાના રૂમમાં બેસીને પોતાની જાત સાથે લડવું કે હું પાગલ નથી, હું બસ એકલી છું. મેં કોલેજ જવાનું ઈચ્છ્યું તો કહેવામાં આવ્યું, પહેલાં કુણાલને સેટ થવા દો, પછી તારું પણ જોઈશું. મેં નોકરી કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો કહેવામાં આવ્યું, છોકરીને નોકરીથી ઘરમાં વાતો થાય છે. મેં મારો રૂમ માંગ્યો તો કહેવામાં આવ્યું, તને રૂમ કેમ જોઈએ, તારે તો લગ્ન કરવાના છે. અને જ્યારે લગ્નની વાત આવી તો કહેવામાં આવ્યું, પહેલાં જોઈશું, હજી તો તું થોડી ઇમોશનલ છે. ઇમોશનલ શબ્દ તેમના માટે એક હથિયાર હતો જેનાથી તેઓ મને નબળી સાબિત કરતા હતા. જો હું રડતી તો હું નબળી, જો હું ચૂપ રહેતી તો હું જિદ્દી, જો હું જવાબ આપતી તો હું બદતમીજ. મારા માટે સાચા હોવાનો કોઈ રસ્તો તેમણે છોડ્યો જ નહીં. કદાચ એટલે જ મેં સાચા હોવાની કોશિશ છોડી દીધી અને ચૂપચાપ પોતાના રસ્તાની તૈયારી શરૂ કરી દીધી. લોકોને લાગે છે કે હું એક નાની ક્લિનિકમાં મસાજ થેરાપી કરું છું અને બસ હા, હું જ કરું છું, કારણ કે મારા હાથમાં દર્દ સમજવાની કળા છે અને આ જ કળા મારું પેટ પણ ભરે છે. પણ લોકોને એ નથી ખબર કે તે જ ક્લિનિકના પાછળના રૂમમાં, મારા લેપટોપમાં, મારી ફાઇલોમાં મારી જિંદગીનો બીજો ભાગ છે. એ જ ભાગ જે હું કોઈને દેખાડતી નથી. મેં વર્ષો સુધી મારી કમાણીનો દરેક નાનો હિસ્સો જોડીને મારી જિંદગીનો પાયો બનાવ્યો. મેં પૈસા જમા કર્યા. મેં શીખી લીધું કે કયો કાગળ કયા દિવસે કામ આવે છે. મેં પ્રોપર્ટીની ભાષા સમજી. મેં રજિસ્ટરની લાઈનો સહન કરી. મેં બેંકોના ચક્કર કાપ્યા. મેં દરેક અપમાનને મારી ઉર્જામાં બદલ્યો અને જ્યારે મોકો આવ્યો મેં એ જ કર્યું જે કોઈએ નહોતું વિચાર્યું. મેં તે જગ્યા પર હાથ મૂક્યો જેને તે લોકો પોતાની જાગીર સમજતા હતા. રાજમહેલ બેન્ક્વેટ એક કંપનીના નામ પર હતું અને તે કંપનીની અસલી માલિક હું હતી. બસ આ સત્ય હજી સુધી પ્રકાશમાં નહોતું આવ્યું, કારણ કે હું ઈચ્છતી હતી કે પ્રકાશ સીધો તેમના ચહેરા પર પડે, એકદમ તેજ, એકદમ અચાનક. હોલમાં હું ધીમેથી આગળ વધી. ખાવાની ખુશ્બુ હવામાં હતી. પનીર, કબાબ, દાળ મખની, બિરયાની, મીઠાઈઓ, બધું જ જાણે કોઈ મોટા દિલનું પ્રદર્શન હોય. પણ હું જાણતી હતી આ પ્રદર્શન પણ પૈસાથી થાય છે અને આજે જે પૈસાથી આ પ્રદર્શન થઈ રહ્યું હતું
તેમાં મારા નામનો ઉપયોગ પણ હતો. મારી નજર એક ટેબલ પર ગઈ જ્યાં મેન્ટેનન્સ ફંડનો એક ડબ્બો રાખ્યો હતો. તેના પર લખ્યું હતું, રાજમહેલ હોલની સુવિધા માટે કૃપા કરીને યોગદાન આપો. યોગદાન, જાણે આ કોઈ મંદિરનું ધ્યાન હોય. હું જાણતી હતી કે વંદના છેલ્લા 3 વર્ષથી આ જ રીતે ફંડના નામે દરેક સંબંધી પાસેથી પૈસા લઈ રહી હતી. ક્યારેક ઇન્સ્યોરન્સ, ક્યારેક સ્ટાફ બોનસ, ક્યારેક સમારકામ, બધું તેમના ખાતામાં જતું હતું અને હોલની કંપનીના ખાતામાં કંઈ પણ નહીં. મારી પાસે સ્ટેટમેન્ટ હતા, મારી પાસે ટ્રાન્ઝેક્શનની કોપી હતી, મારી પાસે તે બધા સ્ક્રીનશોટ હતા જે કોઈ દિવસ અદાલતમાં ચીસ બની શકતા હતા. હું રિસેપ્શન ડેસ્ક પાસે પહોંચી. ત્યાં 2 છોકરીઓ બેઠી હતી જે મહેમાનોની યાદીમાં નામ શોધી રહી હતી. તેમની પાછળ એક ફાઇલોનો ઢગલો હતો, કદાચ પાર્ટીનો હિસાબ, કદાચ હોલની રસીદો. મને મોકો જોઈતો હતો, બસ એક નાનકડો. ત્યારે જ ભીડનો એક ઝટકો આવ્યો. કોઈએ મને હલકો ધક્કો માર્યો અને એક ફાઇલ ટેબલના કિનારેથી સરકીને થોડી ખુલી ગઈ. મેં ઝટકાથી મારી આંગળીઓથી તેને સંભાળી, જાણે હું મદદ કરી રહી હોય, પણ મારી આંખો તે ખુલ્લા પાના પર પડી ગઈ. ઉપર મોટા અક્ષરોમાં લખ્યું હતું, ફાઇનલ નોટિસ. નીચે શબ્દો હતા, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેન્ડિંગ. મારા દિલને એક પળ માટે જોરથી ધબકવું છોડી દીધું, પછી બમણું ઝડપથી ધબકવા લાગ્યું, કારણ કે આ એ જ વસ્તુ હતી જેની મને જરૂર હતી. તેમને લાગતું હતું કે તે બધું સંભાળી રહ્યા છે. સાચું એ હતું કે તેમની પકડ ઢીલી પડી ચૂકી હતી, અને જ્યારે પકડ ઢીલી હોય તો સત્ય સરકીને બહાર આવી જ જાય છે. મેં ફાઇલ પાછી એ જ રીતે મૂકી દીધી, જાણે કંઈ થયું જ ન હોય. મારા ચહેરા પર કોઈ ભાવ નહોતો, પણ અંદર મારામાં એક નવી ઠંડી શાંતિ ફેલાઈ રહી હતી. હું જાણતી હતી કે હવે વાર્તા પોતે જ મારા પક્ષમાં ચાલવા લાગી છે. હવે મારે બસ મારો સમય બરાબર પસંદ કરવાનો હતો. જો હું વહેલી બોલી દેત તો તે આને એક ડ્રામા બનાવી દેત. જો હું મોડું કરી દેત તો તે પુરાવા છુપાવી શકતા હતા. મને તે પળ જોઈતો હતો જ્યારે તેમની પાસે ભાગવાનો કોઈ રસ્તો ન હોય. અને આવા પળ સામાન્ય રીતે ભીડમાં આવે છે, મંચ પર આવે છે, માઇકની સામે આવે છે. મંચ પર હવે કેક કાપવાની તૈયારી થઈ રહી હતી. લોકો કેમેરા કાઢી રહ્યા હતા, બાળકો અહીં ત્યાં દોડી રહ્યા હતા. કોઈએ ફટાકડાવાળા પાર્કરમાં સળગાવી દીધા. રોશનીમાં વંદનાનો ચહેરો વધુ ચમકવા લાગ્યો. તેમણે હાથ હલાવીને બધાને ચૂપ કરાવ્યા. બધા લોકો ધ્યાન આપે, ધ્યાન આપે. તેમના અવાજમાં આદેશ પણ હતો અને મીઠાશ પણ. આજે મારો 60મો જન્મદિવસ છે અને હું આપ સૌનો આભાર માનવા માંગુ છું. લોકો તાળીઓ વગાડતા લાગ્યા. વંદનાએ નજર ફેરવી, જાણે તે કોઈને શોધી રહી હોય. તેમની નજર મારા પર આવીને રોકાઈ. મેં અનુભવ્યું તે આજે મારા કોઈ રમતમાં ઉપયોગ કરવાના છે. તે હંમેશા આવું કરતી હતી, મારા નામે પોતાની મહાનતા દેખાડતી હતી. જુઓ મેં જીયાને કેટલું સંભાળ્યું, જુઓ મેં તેને કેટલી સહનશીલતાથી પાડી. તેમના માટે હું એક ટ્રોફી નહીં પણ એક પ્રોજેક્ટ હતી જેને તે દરેકની સામે દેખાડીને વાહવાઈ લેતી હતી. વંદનાએ માઇક પાસે ઊભા રહીને એક લાંબો શ્વાસ લીધો, જાણે હવે તે ભાવુક વાર્તા સંભળાવવાની હોય. તેમની પાછળ ડોલી માસી ઊભા હતા, જેમની આંખોમાં હંમેશા એક બનાવટી ચિંતા રહેતી હતી. કુણાલ સામેની હરોળમાં બેઠો હતો, પોતાની ખુરશી પર ફેલાયેલો, જાણે આ પાર્ટી નહીં પણ તેનો સ્ટેજ હોય. મારા પિતા હરીશ ફરી એકવાર ફોન જોયો અને હું ભીડની વચ્ચે બિલકુલ શાંત ઊભી હતી. મારા હાથમાં મારો ફોન હતો અને મારા મગજમાં એક લાઈન તૈયાર હતી, પણ હું હજી પણ ચૂપ હતી, કારણ કે હું ઈચ્છતી હતી કે પહેલાં તે બોલે, પહેલાં તે પોતાની દોરી પોતે ખેંચે, પછી હું બસ ગાંઠ દેખાડું. વંદનાએ કહ્યું, હું આજે એક બહુ ખાસ વાત કહેવા માગું છું. લોકો વધુ ચૂપ થઈ ગયા. તમે બધા જાણો છો, મારા જીવનમાં પડકારો ઓછા નથી રહ્યા. તેમણે નાટકીય રીતે આંખો ભીની કરી. જ્યારે હું આ ઘરમાં આવી હતી તો એક બાળકી હતી જેણે પોતાની માને ગુમાવી દીધી હતી. તેમના અવાજમાં અચાનક કરુણા આવી ગઈ. મેં તેમને પોતાના બાળકની જેમ. તેમણે વાક્ય અધૂરું છોડી દીધું, જાણે ભીડ પોતે જ પૂરું કરી દે. ભીડે માથું હલાવ્યું. કેટલીક આંટીઓએ હાય બિચારી કહ્યું, પણ આ વખતે બિચારી તેમના માટે હું નહીં પણ વંદના હતી. મેં મનોમન હાસ્ય દબાવી લીધું. દુનિયા કેટલી સરળતાથી ભૂમિકા બદલી દે છે. બસ વાર્તા સંભળાવનાર જો સાચો હોય. વંદનાએ ફરી મારી તરફ જોઈને કહ્યું, જીયા થોડી સંવેદનશીલ છે. સંવેદનશીલ શબ્દ તેમણે એવી રીતે કહ્યો જાણે તે કોઈ નિદાન આપી રહી હોય. ક્યારેક તેને નિર્ણય લેવામાં મુશ્કેલી થાય છે, સમાજમાં એડજસ્ટ કરવામાં. કેટલાક લોકોએ મારી તરફ એવી રીતે જોયું જાણે હું તૂટેલા રમકડા જેવી હોઉં. મારી મુઠ્ઠી થોડી કસાઈ, પણ મેં તેને ઢીલી કરી દીધી. હું આ બધું પહેલાં પણ સંભાળી ચૂકી હતી. બસ ફરક એટલો હતો કે પહેલાં હું એકલી સાંભળતી હતી, હવે હું ભીડની સાથે સાંભળી રહી હતી, અને મારી પાસે જવાબની સાથે પ્રમાણ પણ હતું. વંદનાએ માઇકને થોડું નીચે કર્યું, અવાજને વધુ નરમ કર્યો. અમે બધા ઈચ્છીએ છીએ કે જીયા સુરક્ષિત રહે. સુરક્ષિત શબ્દ તેમના મોઢામાંથી એવો નીકળ્યો જાણે તે મને જેલમાં નાખવાની તૈયારી કરી રહી હોય. એટલે અમે કેટલીક વ્યવસ્થા કરી છે. ડોલી માસીએ હામાં માથું હલાવ્યું.
કુણાલની ખુરશી આગળ સરકી ગઈ. મારા પિતાએ આખરે ફોન નીચે મૂક્યો. હોલની અંદર હવા જાણે એકદમ સ્થિર થઈ ગઈ. હું જાણતી હતી આજ તે પળ છે જ્યારે મને બધાની સામે અસક્ષમ સાબિત કરીને મારા નામે નિર્ણય લેવાનો અધિકાર છીનવી લેવાના છે. તે મને કાગળો પર નબળી બનાવીને મારી જિંદગી પર મહોર માનવાના છે. અને આ તે જ પળ છે જ્યાંથી મારી વાર્તા તેમના હાથમાંથી નીકળીને મારા હાથમાં આવવાની છે. વંદનાએ માઇક ઉઠાવીને છેલ્લીવાર મારી તરફ જોયું અને હસી. જીયા બેટા, અહીં આવ. તેમના સ્વરમાં એવો પ્રેમ હતો જે માત્ર મંચ પર જ ટકે છે. મેં એક ડગલું આગળ વધાર્યું. ભીડે મારા માટે રસ્તો બનાવ્યો, બરાબર તેમજ જેમ લોકો કોઈ દુર્ઘટના જોવા માટે રસ્તો બનાવે છે. હું મંચ પાસે પહોંચી, ઉપર ન ચડી. મેં નીચેથી જ વંદનાની આંખોમાં જોયું. તેમના ચહેરા પર આત્મવિશ્વાસ હતો, જાણે તેમને ખાતરી હોય કે આજે હું ફરી ચૂપ રહી જઈશ. અને સાચું, હું ચૂપ હતી, પણ આ વખતે ચૂપકીદી ડર નહોતી. આ વખતે ચૂપકીદી એક દરવાજો હતી જે બસ ખુલવાનો હતો. વંદનાએ માઇકમાં કહ્યું, આજે હું જીયા વિશે એક વાત બધાને જણાવવા માગું છું. અને તેમને પોતાની આંગળીઓથી ઇશારો કર્યો, જાણે કોઈએ પાછળથી કંઈક લાવવા કહ્યું હોય. મેં જોયું, કુણાલ ઊભો થયો. તેના હાથમાં એક ફોલ્ડર હતું. તેની ચાલમાં ઉતાવળ હતી, આંખોમાં ચમક હતી, જાણે તેને લાગી રહ્યું હોય કે આજે એ તે જીતવાનો છે. ડોલી માસીએ પણ પોતાના પર્સની ચેન સીધી કરી, જાણે તે પણ તૈયાર હોય. મારા પિતાએ ખુરશી પર બેસતા પોતાનું ગળું સાફ કર્યું, જાણે તે પણ એક લાઈન બોલવાના હોય. અને હું આખી ભીડની સામે બિલકુલ સ્થિર ઊભી હતી. મારામાં બસ એક જ વાક્ય ગુંજી રહ્યું હતું, હજી નહીં, હજી નહીં, હજી નહીં. કારણ કે મારો હવે તેમનો હવે કરતાં મોટો હોવો જોઈએ. કુણાલ ફોલ્ડર લઈને મંચ તરફ વધ્યો અને બરાબર તે જ પડે મેં રિસેપ્શન ડેસ્ક તરફ એક નજર ફરી નાખી. ત્યાં રાખેલી ફાઇલ, નોટિસવાળી ફાઇલ મને દૂરથી પણ દેખાઈ રહી હતી. મારા મગજમાં એક તસવીર સ્પષ્ટ બની. આજે રાત્રે અહીં માત્ર કેક નહીં કપાય, આજે રાત્રે અહીં નકાબ કપાવાના છે. આજે રાત્રે અહીં સૌથી મોટી મજાક કોઈ બિચારી પર નહીં, પણ તે લોકો પર થવાની છે જે તે પોતાને સૌથી ચાલાક સમજે છે. વંદનાએ હસીને કહ્યું, જીયાની ભલાઈ માટે. અને વાક્ય પૂરું થાય તે પહેલાં જ મારામાં એક ઠંડી હિંમત જાગી. મેં શ્વાસ લીધો, બહુ ધીરે, બહુ ઊંડો, જાણે હું મારામાંની બધી જૂની જીયાને એકસાથે ભેગી કરી રહી હોઉં, મને નવી જીયાને બહાર આવવા માટે જગ્યા આપી રહી હોઉં. કુણાલનું ફોલ્ડર મંચની નજીક હતું. ભીડની આંખો મારી તરફ હતી અને માઇકનો અવાજ રૂમમાં ગુંજી રહ્યો હતો. વંદના બોલી રહી હતી, કારણ કે, અને હું જાણતી હતી આગલો શબ્દ તેની તરફથી મારો નિર્ણય લખવાનો હતો. પણ તે શબ્દ પહેલાં જ હું મારી વાર્તાનો પહેલો વળાંક તૈયાર કરી ચૂકી હતી. કુણાલ મંચ પાસે આવીને રોકાઈ ગયો. ફોલ્ડર બંને હાથોથી એ રીતે પકડી રાખ્યું હતું જાણે કોઈ પ્રમાણપત્ર હોય, પણ તેની આંગળીઓની ઝકડન જણાવી રહી હતી કે આ પ્રમાણપત્ર નહીં, પણ હાથકડી છે જેને તે મારા હાથમાં પહેરાવવા માંગતો હતો. વંદનાએ માઇકમાં હલકું હસીને કહ્યું, આપણે બધા જાણીએ છીએ જીયા બહુ ભોળી છે, ક્યારેક ક્યારેક વધારે પડતો વિશ્વાસ કરી લે છે. એટલે અમે ઈચ્છીએ છીએ કે તેના માટે વસ્તુઓ સરળ થઈ જાય. સરળ શબ્દ તેમણે એવી રીતે કહ્યો જાણે મને શ્વાસ લેવા માટે પણ કોઈની પરવાનગી જોઈતી હોય. ભીડમાં કેટલાક લોકોએ માથું હલાવ્યું, જાણે તે આ વાતને પહેલેથી માનીને આવ્યા હોય. ડોલી માસીએ પોતાના ચહેરા પર દુઃખનો એટલો મોટો મુખવટો ચડાવ્યો કે જો થોડી હવા પણ ચાલે તો કદાચ તે પડી જાય. બેટા, તેમણે મને એવી રીતે બોલાવી જાણે હું સાચેમાં તેમની દીકરી હોઉં. તને યાદ છે ને, ગયા વર્ષે તને કેટલી પરેશાની થઈ હતી. તું એકલી નથી રહી શકતી. તારા માટે અમે બધા મળીને. તેમણે વાક્ય અધૂરું છોડી દીધું જેથી લોકો પોતે જોડી દે કે હું નબળી છું. મેં એક પળ માટે મારી આંખો ઝુકાવી લીધી, બિલકુલ એ જ મુદ્રા જે તેમને પસંદ હતી, કારણ કે તે મારા ચહેરા પર હાર જોવા માંગતા હતા. અને હાર દેખાડવાનો સૌથી સરળ રસ્તો હોય છે આંખો નીચે કરી લેવી. પણ મારી આંખો નીચે હતી તો પણ મારું મગજ ઉપર હતું. મને ખબર હતી કે આ લોકો કઈ દિશામાં જઈ રહ્યા છે. હું છેલ્લા 2 મહિનાથી તેમના દરેક પગલાંનો નકશો વાંચી રહી હતી. તેમના દરેક કોડ રેકોર્ડ નહીં, પણ તેમના દરેક ઈરાદાનો અંદાજ. જ્યારે અચાનક મારા પિતાએ મને ગયા અઠવાડિયે ઘરે બોલાવીને કહ્યું હતું કેટલાક કાગળો પર સહી કરવાની છે, ત્યારે જ સમજાઈ ગયું હતું કે હવે તે સમજદારીના નામે મારી આઝાદીના કાગળોમાં બંધ કરવા માગે છે. કુણાલે ફોલ્ડર ખોલ્યું અને પહેલું પાનું હવામાં હલકું લહેરાવ્યું જેથી બધા જોઈ શકે. આ જુઓ, તેણે મંચ તરફ ફરીને કહ્યું, આ એક લીગલ અરેન્જમેન્ટ છે જેથી જીયાની પ્રોપર્ટી, તેના પૈસા, બધું સુરક્ષિત રહે. તેણે પ્રોપર્ટી શબ્દ પર ભાર મૂક્યો જાણે એ જ અસલી વાત હોય. ભીડમાં એક અંકલે કાનમાં ફૂસફૂસાવ્યું, અરે, આની પાસે પ્રોપર્ટી પણ છે. બીજાએ કહ્યું, હશે, માના નામે કંઈક રહ્યું હશે. ત્રીજો બોલ્યો, એટલે જ તો આ લોકો કરી રહ્યા છે. વંદનાએ તરત વાત સંભાળી, અરે નહીં નહીં, પ્રોપર્ટીની વાત નથી. આ તો બસ જીયાની દેખભાળ માટે છે. પણ તેમનો ચહેરો પોતે જ પોતાના શબ્દોને ખોટા સાબિત કરી રહ્યો હતો.
હું તેમને જાણતી હતી. જ્યારે પણ તે દેખભાળ બોલતી હતી તેની પાછળ કબજો છુપાવેલો હતો. કુણાલે મારી સામે ફોલ્ડર લંબાવ્યું. દીદી, બસ અહીં સહી કરી દો. આ પછી તમને કોઈ ટેન્શન નહીં. અમે તમારી લાઈફ સેટ કરી દઈશું. તેના અવાજમાં એવો કોન્ફિડન્સ હતો જાણે મારી જિંદગી તેની દુકાન હોય અને તે તેના પર નવું બોર્ડ લગાવવા જઈ રહ્યો હોય. તેણે પેન પર કાઢી અને મારા હાથ તરફ લંબાવી. મારી આસપાસ કેટલીક આંટીઓ આવીને ઊભી થઈ ગઈ, બિલકુલ પાસે, જેથી જો હું કોઈ ભાવ દેખાડું તો તે તેને પોતાના ગોસિપ ગ્રુપમાં લઈ જઈ શકે. બિચારી, કોઈએ ફરી કહ્યું, કેટલી પરેશાન રહેતી હશે એકલી. એકે કહ્યું, જુઓ કેટલા સારા લોકો છે તેના માટે કરી રહ્યા છે. મારા પિતાએ પહેલીવાર માઇક તરફ ઝૂકીને કહ્યું, જીયા, હંગામો ન કર, ઘરની વાત છે, સહી કરી દે. તેમના અવાજમાં પ્રેમ નહોતો, બસ થાક હતો. જાણે હું તેમની જિંદગીનું એક જૂનું બિલ હોઉં જેને તે બંધ કરવા માંગતા હોય. મારી છાતીમાં એક જૂની વસ્તુ હલી, જાણે ક્યાંક અંદર કંઈક તૂટ્યું હોય. પણ હું રડી નહીં. રડવું મારી જૂની રીત હતી. હવે મારી રીત બદલાઈ ચૂકી હતી. મેં પેન પકડી લીધી. કુણાલની આંખોમાં ચમક વધી ગઈ. વંદનાએ મુસ્કાન દબાવી લીધી. ડોલી માસીએ રાહતનો શ્વાસ લીધો. ભીડમાં કેટલાક લોકો પહેલાંથી વિચારવા લાગ્યા કે હવે વાર્તા પૂરી થશે, જીયા ફરી હારી જશે અને તે મીઠાઈ લઈને ઘરે જશે. મેં પેનને હવામાં ફેરવી અને જાણે સહી કરવા જઈ રહી હોઉં. પછી મેં બહુ ધીમેથી પૂછ્યું, શું હું સહી કરી રહી છું? મારો અવાજ એટલો શાંત હતો કે કેટલાક લોકોએ સાંભળ્યું જ નહીં, પણ માઇક પાસે હોવાને કારણે સામેની હરોળોએ સાંભળી લીધું. કુણાલે હલકું ગુસ્સે થઈને કહ્યું, આ બધું લીગલ લેંગ્વેજ છે દીદી, તમારે સમજવાની જરૂર નથી. બસ સહી કરી દો. તેણે સમજવાની જરૂર નથી એવી રીતે કહ્યું જાણે હું બાળકી હોઉં. મેં ફરી પૂછ્યું, જો સમજવાની જરૂર નથી તો પછી મારા નામે કાગળ કેમ? વંદનાએ વચ્ચેથી કાપી, બેટા, તું વાતને ખોટી ન સમજ. તું થોડી ઇમોશનલ થઈ જાય છે. તેમણે ફરી તે જ હથિયાર કાઢ્યું, ઇમોશનલ. મેં હસીને માથું હલાવ્યું, જાણે તેમની વાત માની લીધી. પછી હું ઝૂકી અને પેનને ફોલ્ડરના પાના પર મૂકી. કુણાલે શ્વાસ રોકી લીધો. વંદનાએ પોતાની સાડીનો પાલો બરાબર કર્યો, જાણે કેમેરામાં આપડ કેદ થવાનો હોય. ડોલી માસીએ આંખો બંધ કરી, જાણે ભગવાનનું નામ લઈ રહી હોય. અને મારા પિતાએ જોયા વગર પાણીનો ઘૂંટ લીધો. હું 1 સેકન્ડ રોકાઈ. પછી મેં પેનને ઉઠાવી લીધી. સહી ન કરી, બસ પેનથી કાગળની ઉપર એક નાનકડું નિશાન બનાવ્યું, બિલકુલ કિનારા પર, જાણે કોઈ સ્ક્રેબલ. અને પછી મેં પેન પાછી કુણાલ તરફ લંબાવીને કહ્યું, હું હજી સહી નહીં કરું. આખા હોલમાં એક હલકી ગણગણાટ દોડી ગઈ, જાણે કોઈએ ટીવી પર ચેનલ બદલી હોય. કુણાલનો ચહેરો લાલ થયો. શું મતલબ હજી સહી નહીં કરું દીદી? ડ્રામા ન કર. ડોલી માસીએ તરત અવાજ લગાવ્યો, જોયું, આ તો સમસ્યા છે. આ સાચા નિર્ણય નથી લઈ શકતી. વંદનાએ માઇકમાં બોલ્યું, બેટા, પ્લીઝ, બધાની સામે અમને શરમાવ નહીં. શરમાવું, જાણે મારી ઇજ્જત ક્યારેય મહત્વ રાખતી જ ન હોય. બસ તેમનું સ્ટેટસ. મેં પહેલીવાર થોડું ઊંચું બોલવાનો નિર્ણય કર્યો, પણ બૂમ પાડી નહીં, બસ સ્પષ્ટ. શરમ ત્યારે થાય છે જ્યારે સત્ય છુપાવવામાં આવે છે. મારી વાત સાંભળીને કેટલાક લોકો ચોંક્યા. મારા પિતાએ મારી તરફ જોયું. કુણાલે આંખો નાની કરી લીધી. વંદનાએ માઇક થોડું પાછળ કર્યું, જાણે તેનો અવાજ હવે એટલો મીઠો ન રહી શકે. વંદનાએ જલ્દીથી હસીને માહોલ હલકો કરવાની કોશિશ કરી. અરે, આ તો જીયાની તબિયત. ક્યારેક તેમણે ફરી એ જ ઇશારો કર્યો, જાણે હું માનસિક રીતે ઠીક ન હોઉં. આ વખતે ભીડમાં કેટલાક લોકો સાચેમાં ગંભીર થઈ ગયા. એક અંકલે પોતાની પત્નીને કહ્યું, આ તો ગડબડ છે. એક આંટીએ કહ્યું, એટલે જ તો આમને કરવું પડી રહ્યું છે. સમાજને કોઈ વાર્તા પર વિશ્વાસ કરવા માટે બહુ ઓછું જોઈએ છે. બસ એક છોકરીની ચૂપકીદી અને એક પરિવારનું જૂઠ. મેં મારા ફોનની સ્ક્રીન ઓન કરી. બસ 1 સેકન્ડ. પછી એટલું જ કાફી હતું કે મારામાંની હિંમત પાછી આવી જાય. મારા ખિસ્સામાં તે ઓડિયો રિપોર્ટ હતી, તેના પર સ્કેન, સ્ટેટમેન્ટ, ટ્રાન્સફર, બધું જ. પણ હું હજી બધું દેખાડવા નહોતી માગતી, હજી પણ નહીં. મારે તેમને મારી ઝાડમાં થોડા વધુ ફસાવાના હતા. કુણાલે ગુસ્સામાં કહ્યું, ઠીક છે, જો તું સહી નથી કરી રહી તો અમે પણ મજબૂર છીએ. તેણે વંદના તરફ જોયું. વંદનાએ એક નજર ડોલી માસી પર નાખી. ડોલી માસીએ પોતાના પર્સમાંથી એક બીજું કવર કાઢ્યું. તેમણે તેને એવી રીતે ઉઠાવ્યું જાણે આ કોઈ દવાનો કાગળ હોય. આ જુઓ, ડોલી માસીએ ઊંચા અવાજમાં કહ્યું, અમારી પાસે ડૉક્ટરી સલાહ પણ છે. જીયાએ સ્ટ્રેસમાં નિર્ણય ન લેવા જોઈએ, એટલે ગાર્ડિયનશિપ. તેમણે અંગ્રેજી શબ્દનો ઉપયોગ કર્યો જેથી વાત કાયદાકીય લાગે. તેમના લોકો વાહ વાહ કરવા લાગ્યા. અરે, ડૉક્ટરી સલાહ તો સાચું જ હશે. મેં કવર તરફ જોયું. મારા દિલની ધડકન ફરી જોરથી થઈ, કારણ કે આ એ જ રમત હતી જેને મારા પર રમવા માંગતા હતા. મારા નામે કન્ડિશન લખીને મારા નિર્ણયોને રોકી દેવા. આ એ જ રીત હતી જેનાથી તેમણે મને વર્ષોથી રોકી રાખી હતી. મને મારા પર જ શંકા કરાવીને. પણ હવે મને મારા પર શંકા નહોતી. હવે મને તેમના પર વિશ્વાસ હતો કે તે પડશે.
મેં બહુ શાંત સ્વરમાં પૂછ્યું, આ ડૉક્ટર કોણ છે? ડોલી માસીએ ઝટકાથી નામ લીધું. ડૉક્ટર તે શહેરના મોટા ડૉક્ટર છે. નામ લેવામાં તેમની જીભ લપસી, કારણ કે સાચું એ હતું કે આ ડૉક્ટર તેમનો મિત્ર હતો અથવા તેમનો કોઈ જાણકાર, અને જો અસલી ડૉક્ટર પણ હોત તો પણ તે મારી જિંદગી ન જીવત. કુણાલે અવાજ તેજ કર્યો, જેથી લોકો મારા પર સવાલોને હટ સમજે. બસ બહુ થઈ ગયું દીદી, તમે હંમેશા દરેક વસ્તુમાં સવાલ કરો છો, એટલે જ તો પરેશાની થાય છે. પછી તેણે એક લાઈન કહી જે તેણે હંમેશા કહી હતી, પણ આજે બધાની સામે. સાચું કહું, તમારા માટે સૌથી સારો ગિફ્ટ એ જ હશે કે તમે બસ ગાયબ થઈ જાઓ. એક સેકન્ડ, બસ એક સેકન્ડ. આખો હોલ જાણે શ્વાસ ભૂલી ગયો. કોઈએ પ્લેટ નીચે મૂકી દીધી, કોઈએ બાળકનો હાથ પકડી લીધો. કેટલીક સ્ત્રીઓના ચહેરા પર ઓહ આવ્યું. મારા પિતાનો ચહેરો સખત થઈ ગયો, પણ તેમણે કંઈ ન કહ્યું. વંદનાએ તરત બોલી, કુણાલ, જાણે તે તેને રોકી રહી હોય, પણ તેમની આંખોમાં રોકવાનું દુઃખ નહોતું. બસ આ લાઈન બહાર ન આવી જોઈતી હતી. તેનો ડર હતો. ડોલી માસીએ જલ્દીથી હસવાની કોશિશ કરી. અરે નહીં, તે તો મજાક કરી રહ્યો છે. મજાક? જ્યારે કોઈની આત્મા કાપવામાં આવે ત્યારે પણ સમાજ તેને મજાક કહી દેશે, જેથી તેને સાચું માનવાની જરૂર ન પડે. મારામાં કંઈક બદલાઈ ગયું. હું ચીખી નહીં, હું રડી નહીં. મેં બસ તેને જોયો, એકદમ સીધો, અને પહેલીવાર મારી આંખોમાં ડર નહોતો. મારી આંખોમાં તે શાંતિ હતી જે તોફાન પહેલાં આવે છે. મેં બહુ ધીમેથી કહ્યું, તે આ વાત પહેલાં પણ કહી છે કુણાલ. મારા અવાજમાં કોઈ આરોપ નહોતો, બસ હકીકત હતી. આજે તે બધાની સામે કહી. સારું છે. કુણાલે એક ડગલું આગળ વધાર્યું. તો શું કરી લઈશ? તેના અવાજમાં પડકાર હતો. વંદનાએ માઇક પકડીને બોલ્યું, બસ બસ, આ પાર્ટી છે. જીયા, પ્લીઝ. તેમણે ફરી મારા નામે નિયંત્રણ દેખાડવાની કોશિશ કરી. મેં પહેલીવાર સ્ટેજ તરફ એક ડગલું વધાર્યું, પણ હજી પણ મંચ પર ન ચડી. મેં માઇક તરફ હાથ ન લંબાવ્યો. મેં બસ કહ્યું, જો આ પાર્ટી છે તો પછી સત્ય પણ પાર્ટીમાં જ બોલાશે. મારા શબ્દો જાણે હવામાં સ્થિર થઈ ગયા. કેટલાક લોકો મૂંઝાયા, કેટલાક ઉત્સાહિત, કારણ કે લોકો સત્યથી નહીં પણ ડ્રામાથી પ્રેમ કરે છે, અને આજે તેમને ડ્રામા મળવાનો હતો, પણ તેમના પસંદનો નહીં. તે જ પળે હોલના મુખ્ય ગેટ તરફથી હલચલ થઈ. પહેલાં કોઈએ ધ્યાન ન આપ્યું. પછી બે લોકો અંદર આવ્યા. એક હોલનો મેનેજર હતો, અને જેને હું ઓળખતી હતી. તેની સાથે એક માણસ હતો, હાથમાં ફાઇલ, ચહેરા પર સખ્તાઈ. તેની પાછળ બે સિક્યોરિટીવાળા પણ હતા. મેનેજરે અહીં ત્યાં જોયું, પછી તેમની નજર વંદના પર ગઈ. તે સીધો સ્ટેજ તરફ વધ્યો. વંદનાનો ચહેરો એક પળ માટે થીજી ગયો, જાણે કોઈએ તેના ચહેરા પરથી રંગ કાઢી લીધો હોય. તેણે માઇક પર બોલવાનું બંધ કરી દીધું. કુણાલનું ફોલ્ડર તેના હાથમાં જ રહી ગયું. ડોલી માસીએ પોતાના કવરને જલ્દીથી નીચે કર્યું. મારા પિતાએ ગરદન ઊંચી કરી, જાણે પહેલીવાર કંઈક અસલી થઈ રહ્યું હોય. મેનેજરે સ્ટેજની નીચેથી જ ઊંચા અવાજમાં કહ્યું, મેડમ, સોરી, પણ અમારે હમણાં વાત કરવી પડશે. તેના અવાજમાં તે ડર નહોતો જે તે સામાન્ય રીતે હાઈ સોસાયટીની સામે દેખાડે છે. આજે તે ઓફિશિયલ હતો. વંદનાએ પોતાની મુસ્કાન શોધવાની કોશિશ કરી. અરે, શું થયું? હજી તો પાર્ટી. મેનેજરે તેને કાપી. મેડમ, આ જરૂરી છે. અમને ઓન ટીમની નોટિસ મળી છે, અને ઇન્સ્યોરન્સનું પેમેન્ટ પેન્ડિંગ છે. હોલમાં ફૂસફૂસાહટ થઈ. ઇન્સ્યોરન્સ પેમેન્ટ પેન્ડિંગ? કેટલાક લોકોએ પોતાના ફોન ઉઠાવ્યા, કારણ કે પૈસાની વાત થતાં જ દરેકના કાન તેજ થઈ જાય છે. વંદનાએ તરત પલટીને કહ્યું, આ બધી ગેરસમજ છે. બધું પેમેન્ટ થઈ ચૂક્યું છે. તેના અવાજ હવે માઇક કરતાં પણ તેજ હતો, પણ તે તેજીમાં ગભરાહટ હતી. મેનેજરની સાથે આવેલો માણસ આગળ વધ્યો. મેડમ, રેકોર્ડ મુજબ છેલ્લા ઘણા મહિનાઓથી પ્રીમિયમ જમા નથી થયું, અને જે મેન્ટેનન્સ ફંડ તમે કલેક્ટ કરી રહ્યા છો તે હોલની કંપનીના ખાતામાં નથી દેખાઈ રહ્યું. તેણે ફાઇલ ખોલીને કેટલાક પેજ દેખાડ્યા. હું દૂરથી પણ જોઈ શકતી હતી. એ જ ભાષા, એ જ નંબર. ભીડમાં એક અંકલે બૂમ પાડીને કહ્યું, પણ અમે તો દર મહિને આપીએ છીએ. એક આંટીએ કહ્યું, મારા પતિએ તો ઓનલાઈન ટ્રાન્સફર કર્યું હતું. કોઈએ બીજી તરફથી કહ્યું, મેં તો વંદનાજીને કેશ આપ્યું હતું. એકે એક અવાજ ઉઠવા લાગ્યો. અચાનક પાર્ટીનો અવાજ ચિંતામાં બદલાવા લાગ્યો. વંદનાએ માઇક પકડીને બોલ્યું, તમે લોકો ખોટું સમજી રહ્યા છો. આ બધું હું પછી સમજાવી દઈશ. પણ આ વખતે કોઈએ તેની વાતને માં વાળી અવાજ ન માન્યો, કારણ કે હવે આ સંબંધીઓની નહીં, રેકોર્ડની વાત હતી. મેનેજરે બહુ સ્પષ્ટ શબ્દમાં કહ્યું, મેડમ, અમારે એ પણ ક્લિયર કરવું પડશે કે હોલની ઓનરશિપ તે રોકાયો. જાણે તેને પોતે પણ વિશ્વાસ ન હોય કે તે આ વાત આ ભીડની સામે કહી રહ્યો છે. પછી તેણે કહ્યું, હોલની ઓનરશિપ વંદનાજીના નામે નથી. એકદમ સન્નાટો, જાણે બધા સ્પીકર એકસાથે બંધ થઈ ગયા હોય. કુણાલે કહ્યું, શું બકવાસ છે? ડોલી માસીએ પોતાના મોઢા પર હાથ મૂકી દીધો. મારા પિતાની આંખો ફેલાઈ ગઈ. વંદનાએ હાંફળી ફાંફળી થઈને કહ્યું, શું કહી રહ્યા છે તું? આ હોલ અમારો છે. માણસે ફાઇલમાંથી એક પેજ કાઢ્યું અને ઊંચા અવાજમાં કહ્યું,
રાજમહેલ બેન્ક્વેટ એન્ડ લોનનો લીગલ ઓનર મડગમરી એન્ટરપ્રાઇઝીસ. તેણે ઓનર શબ્દ પર ભાર મૂક્યો. પછી તેણે ચારે તરફ જોયું અને તે સવાલ પૂછ્યો જેણે આ હોલની હવાને કાપી નાખી, શું અસલી ઓનર અહીં હાજર છે? મારામાં એક હલકું હાસ્ય ઉઠ્યું, પણ મેં તેના ચહેરા પર આવવા ન દીધું, કારણ કે આ જ તે પળ હતો, આ જ તે દ્રશ્ય હતું જે મેં મારા મગજમાં કેટલી વાર રિહર્સલ કર્યું હતું. ભીડની વચ્ચેથી ઘણી નજરો અહીં ત્યાં ફરવા લાગી. લોકો એકબીજાને જોવા લાગ્યા, જાણે અસલી માલિક કોઈ મોટો માણસ હશે, કોઈ મંત્રી, કોઈ બિઝનેસમેન. વંદનાનો ચહેરો સફેદ પડી ચૂક્યો હતો. કુણાલની પકડ ફોલ્ડર પર ઢીલી થઈ ગઈ હતી. ડોલી માસીનું કવર ધ્રુજવા લાગ્યું. મારા પિતાએ મારી તરફ જોયું અને પહેલીવાર તેમની આંખોમાં એક અજાણ્યો ડર હતો, જાણે તેમને અનુભવ થઈ રહ્યો હોય કે જમીન ખસી રહી છે. મેનેજરે ફરી પૂછ્યું, મેમ, અમારે પેપર પર સહી જોઈએ છે. હમણાં વંદનાએ ગળું સાફ કર્યું. હું પછી માણસે સખ્તાઈથી કહ્યું, નહીં મેડમ, હમણાં, કારણ કે જો આજે ક્લિયર ન થયું તો કાલથી હોલ સીલ પણ થઈ શકે છે. સીલ શબ્દ સાંભળતા જ ભીડમાં હડકંપ મચી ગયો. કેટલાક લોકોના ચહેરા પર ગુસ્સો આવ્યો. અમારી બુકિંગ, અમારી દીકરીના લગ્ન, અમારું ફંક્શન. અચાનક વંદનાની ઇજ્જતની દિવાલ પર પૈસાની તિરાડ પડવા લાગી, કારણ કે સમાજમાં ઇજ્જત ત્યાં સુધી હોય છે જ્યાં સુધી તેનાથી ફાયદો હોય. ફાયદો ખતમ, ઇજ્જત ખતમ. વંદનાએ મારી તરફ ફરી એકવાર જોયું, જાણે મને દોષ દેવા માંગતી હોય, જાણે હું જ આ બધું લઈને આવીશું. અને સાચેમાં હું લઈને આવી હતી, પણ મારા હાથમાં કોપી પોસ્ટર નહોતું. મારા હાથમાં બસ સમય હતો. મેં એક ડગલું પાછળ લીધું, પછી બીજું. હું ધૈર્યથી ભીડના કિનારા તરફ ફરી, તે કોરિડોરની દિશામાં જ્યાં સ્ટાફ ઓનલી લખ્યું હતું, કારણ કે હવે મારી એન્ટ્રેસ ત્યાંથી થવાની હતી જ્યાંથી અસલી લોકો આવે છે. અને હોલની અંદર મારી પાછળ મેનેજરનો અવાજ હજી પણ ગુંજી રહ્યો હતો, ઓનર ક્યાં છે? અને તે સવાલની સાથે વંદનાનો અવાજ તૂટતો સંભળાયો. હું કોરિડોરમાં પગ મૂકી ચૂકી હતી અને મારો દિલની ધડકન હવે ડરથી નહોતી, હવે તે કાઉન્ટ ડાઉન હતી, કારણ કે જે પડે હું પાછી ફરીશ. આ પાર્ટીમાં કેક નહીં પણ સત્ય કપાશે. કોરિડોરમાં પગ મૂકતા જ અવાજ થોડો પાછળ રહી ગયો, જાણે કોઈએ દરવાજો બંધ કરીને દુનિયાનો અવાજ ઓછો કરી દીધો હોય. સ્ટાફ ઓનલીનો બોર્ડ મારા માટે નવો નહોતો, કારણ કે છેલ્લા 3 વર્ષથી આ બોર્ડ મારા મગજમાં એક રસ્તો બની ચૂક્યો હતો. મેં દિવાલની સાથે ચાલતા એક નાનો દરવાજો જોયો, જેના પર કોઈ નામ નહોતું, બસ એક સાધારણ લોક. મેં મારા પર્સમાંથી કી કાર્ડ કાઢ્યું. આંગળીઓ ધ્રુજી નહોતી રહી, છતાં હું જાણતી હતી કે આ એ જ પળ છે જેને માણસ જીતી પણ જાય તો અંદર કંઈક તૂટે છે, કારણ કે જીતવા માટે તેને પોતાના જૂના દર્દમાં પાછું ઉતરવું પડે છે. કાર્ડ સ્વાઇપ થયું, દરવાજો ખુલ્યો અને હું અંદર આવી ગઈ. અંદર એક નાની ઓફિસ હતી, બિલકુલ સાધારણ. એક ટેબલ, 2 ખુરશીઓ, એક કબાટ અને દિવાલ પર એક ઘડિયાળ જે ટીક ટીક કરીને જાણે મને યાદ અપાવી રહી હતી કે બહાર સમય મારા માટે રોકાઈ ગયો છે, પણ મારા માટે નહીં. ટેબલ પર પહેરાથી એક ફાઇલ રાખી હતી, એ જ ફાઇલ જેને મેં અઠવાડિયાઓ પહેલાં તૈયાર કરાવી હતી. તેમાં કાગળ એવા નહોતા જાણે કોઈ દેખાડા માટે રાખે. તેમાં મહેનત હતી, તારીખો હતી, મોહરો હતી અને સૌથી વધારે તેમાં મારી ચૂકીદીના વર્ષોની કિંમત હતી. મેં કબાટ ખોલ્યો. અંદર એક હેંગર પર મારી બીજી સાડી ટાંગેલી હતી, ઘેરા રંગની, કપડું સાદું પણ સુતરાઉ અને બ્લાઉઝ ફિટિંગવાળો. આ કોઈ અમીર દેખાવાની કોશિશ નહોતી, પણ બસ મારું પોતાનું રૂપ હતું જેને હું છુપાવીને રાખતી આવી હતી. જ્યારે મેં કાઢ્યું ત્યારે એ જ દિવસ હોય. મેં મારો પાલો બદલ્યો, વાળને જલ્દીથી બરાબર કર્યા અને અરીસામાં પોતાને જોઈ. ચહેરો એ જ હતો, પણ આંખો નહીં. આંખો હવે તે છોકરીને નહોતી જે દરેક વખતે પોતાને સાબિત કરવાની કોશિશમાં હારી જાય છે. આંખો હવે તે સ્ત્રીની હતી જેણે નક્કી કરી લીધું હતું કે તે પોતાની વાર્તા કોઈ બીજાના માઇક પર નહીં પણ પોતાના સત્ય પર બોલશે. મેં ફાઇલ ઉઠાવી, ફોન કાઢ્યો. સ્ક્રીન પર એક નોટિફિકેશન ચમક્યું, મારા વકીલનો મેસેજ, મેડમ બધું તૈયાર છે, બસ તમે બોલો. મેં જવાબ ન આપ્યો, કારણ કે જવાબ હવે શબ્દોમાં નહીં દ્રશ્યોમાં થવાનો હતો. હું દરવાજો ખોલીને પાછી તે જ કોરિડોરમાં આવી. બહારનો અવાજ ફરી તેજ થઈ ગયો, લોકોની દલીલો, સવાલો, ગુસ્સો, ગભરાહટ. આ પાર્ટી હવે પાર્ટી નહોતી રહી, આ હવે અદાલત પહેલાંની ભીડ હતી. મેં પગલાં તેજ ન કર્યા, હું ધીરે ધીરે ચાલી, કારણ કે જે લોકો વર્ષો સુધી તમને જલ્દી પાડતા રહ્યા હોય તેમની સામે તમારે ધીરે ચાલવું પડે છે. ધીરે ચાલીને તમે જણાવો છો કે હવે તમારો સમય તમારો છે. ગેટની હોલ તરફ પાછા ફરતા જ હું જોઈ શકતી હતી કે બધાની નજરો સ્ટેજ પર ટકેલી છે. વંદના માઇકની સાથે ઊભી હતી, પણ તેમનો અવાજ હવે ધ્રુજી રહ્યો હતો. કુણાલનું ફોલ્ડર તેના હાથમાં લટકતું હતું, જાણે તેની તાકાતની ફાઇલ હવે તેનો બોજ બની ગઈ હોય. ડોલી માસી વારંવાર પોતાના ગળાને અડી રહી હતી.
જાણે તેમનું ગળું સુકાઈ ગયું હોય. મારા પિતા પહેલીવાર બિલકુલ સીધા બેસી ગયા હતા. તેમની આંખો હવે ફોનમાં નહોતી, તેમની આંખો આ વખતે મારી તરફ હતી. જાણે તેમને પહેલીવાર અહેસાસ થઈ રહ્યો હોય કે તે જે દીકરીને નકામી સમજતા રહ્યા તેના હાથમાં હવે દુનિયાનો દરવાજો છે. મેનેજરે ફરી જોરથી કહ્યું, ઓનર ક્યાં છે? અમારે હમણાં ક્લિયરન્સ જોઈએ. તેની સાથેનો માણસ ફાઇલ પકડીને ઊભો હતો અને સિક્યોરિટીવાળા અહીં ત્યાં જોઈ રહ્યા હતા, જાણે કોઈ ભીડમાં ચૂંટ શોધી રહ્યા હોય. કોઈ સંબંધી ચીસ પાડ્યો, વંદનાજી, આ શું થઈ રહ્યું છે? કોઈએ કહ્યું, તમે અમારી પાસેથી પૈસા લીધા અને પેમેન્ટ ન કર્યું. એક બીજો અવાજ આવ્યો, અમારા લગ્નની બુકિંગ છે આવતા મહિને, હવે શું થશે? વંદનાએ હાથ ઉઠાવીને કહ્યું, શાંત થઈ જાઓ, બધું ઠીક થઈ જશે. પણ હવે તેમની શાંત થઈ જાઓમાં તે રાજ નહોતું. હવે તેમના શબ્દોની નીચે સત્યની ખડખડાટ હતી. હું ભીડના કિનારાથી આગળ વધી. કેટલાક લોકોએ મને જોઈ અને છતાં પણ પોતાના સવાલોમાં ગૂંચવાયેલા રહ્યા, કારણ કે હું તેમના માટે હજી પણ જીયા જ હતી, તે એક છોકરી જે હંમેશા ચૂપ રહે છે. પણ જેવી જ હું સ્ટેજની સામે પહોંચી, મેનેજરની નજર મારા પર પડી ગઈ. તેના ચહેરા પર એક પળ માટે ઓળખવાનો ભાવ આવ્યો, પછી તે તરત સંભાળી ગયો, કારણ કે કદાચ તેને પણ ખબર હતી કે આ હોલમાં અસલી માલિક કોણ છે. પણ તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે તે માલિક આજે આ જ રીતે સામે આવશે. મેં મારું પર્સ એક તરફ કર્યું, ફાઇલ બંને હાથોથી પકડી અને સ્ટેજની નીચેથી જ બહુ શાંત, બહુ સાફ અવાજમાં કહ્યું, હું છું. બસ 2 શબ્દો, પણ તે 2 શબ્દોમાં આખો હોલ જાણે ફરી ગયો. કેટલાક લોકો મારી તરફ ફર્યા, કેટલાકે હસીને વિચાર્યું હશે, આ શું કહી રહી છે? કુણાલે મારી તરફ એવી રીતે જોયું જાણે મેં તેના સામે હવામાં થપ્પડ મારી દીધી હોય. વંદનાના ચહેરાનો રંગ ઉડી ગયો, પણ તેને છતાં પણ એક નબળી હસી કાઢવાની કોશિશ કરી. જીયા બેટા, હજી આ બધું? પણ તેના અવાજ માઇકમાં પણ નબળો પડી ગયો. મેનેજરે એક ડગલું આગળ વધીને પૂછ્યું, મેમ તમે? મેં માથું હલાવ્યું, હા, રાજમહેલ બેન્ક્વેટ એન્ડ લોનની લીગલ ઓનર. મેં આ લાઈન એવી રીતે ન કહી જાણે કોઈ દેખાડો કરી રહી હોય. મેં તેને એવી રીતે કહ્યું જાણે કોઈ ડૉક્ટર રિપોર્ટ વાંચી રહ્યો હોય. હકીકત અને બસ હકીકત. ભીડમાં એક સાથે ઘણી પ્રતિક્રિયાઓ ઉઠી. આ કેવી રીતે? આ તો, કોઈએ કહ્યું, અરે આ તો એ જ મસાજવાળી. કોઈએ કહ્યું, આની પાસે આટલા પૈસા. કોઈ ચૂપ થઈ ગયું, કારણ કે તેને સમજાયું નહીં કે તે પોતાની પહેલાંની હસીને ક્યાં રાખે. મારા પિતાના ચહેરા પર કંઈક હતું, શરમ, ડર અને એક એવી અસહાયતા જે મેં પહેલાં ક્યારેય નહોતી જોઈ. વંદનાએ પોતાને સંભાળીને કહ્યું, આ જૂઠ છે, આ બાળકી, આ તો માનસિક રીતે. તેણે ફરીને એ જ જૂનું હથિયાર ઉઠાવ્યું, પણ આ વખતે હથિયારની ધાર બૂઠી હતી, કારણ કે હવે સામે ભીડ હતી અને ભીડની સામે સત્ય કાગળ બનીને ઊભું હતું. મેં ફાઇલ ખોલી, પહેલું પાનું કાઢ્યું. આ રહ્યું કંપનીનું રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ, મંડંગમરી એન્ટરપ્રાઇઝીસ. મેં પાનું મેનેજરની સામે કર્યું. તે માણસ જેને ઓડિટ વાળો કહ્યો, તે અધિકારી. તેણે પાનું હાથમાં લીધું, ઉપર નીચે જોયું, પછી પોતાની ફાઇલ સામે મેળવ્યું. તેની ભ્રમરો સખત હતી. મેમ, આ મેચ કરી રહ્યું છે. તેણે તરત કહ્યું. ભીડમાં એક લહેર દોડી ગઈ, જાણે કોઈએ પાણીમાં પથ્થર ફેંક્યો હોય. વંદનાએ માઇક પર તેજ અવાજમાં કહ્યું, આ નકલી છે. પણ તેનો અવાજ હવે કોઈને આદેશ નહોતો લાગતો, બસ એક ગભરાયેલી ચીસ લાગતી હતી. કુણાલે આગળ વધીને કહ્યું, આ નામ ક્યાંકથી પણ આવી ગયું. આ કેવી રીતે? તેણે વાક્ય પૂરું ન કર્યું, કારણ કે તેના મગજમાં પહેલીવાર આ વાત ઉતરી રહી હતી કે કદાચ તેણે ખોટા માણસને નબળો સમજી લીધો હતો. મેં બીજું પાનું કાઢ્યું. આ રહ્યું બેંક ટ્રાન્સફર. મેં તારીખો વાંચી. 3 વર્ષ પહેલાં આ હોલની ખરીદી માટે પહેલો હપ્તો, પછી બીજો, પછી ફાઇનલ પેમેન્ટ. મેં કોઈનું નામ ન લીધું, બસ નંબર બોલ્યા. નંબર ઘણીવાર સંબંધો કરતાં વધારે સાચા હોય છે. મેનેજરે માથું હલાવ્યું, હા મેમ, આ જ પેમેન્ટ રેકોર્ડમાં છે. હવે વાત જીયાની નહીં, પણ રેકોર્ડની હતી. ભીડમાં એક આંટીએ પૂછાવીને કહ્યું, મતલબ આ બધું વંદનાજી જૂઠ બોલી રહ્યા હતા? બીજાએ કહ્યું, તો અમારી પાસેથી જે પૈસા લીધા. ત્રીજો અવાજ આવ્યો, ઇન્સ્યોરન્સનું શું? અને સવાલોનો વરસાદ થવા લાગ્યો. મેં ત્રીજું પાનું કાઢ્યું અને આ વખતે મેં તેને સીધું વંદના તરફ ફેરવી દીધું. આ સ્ટેટમેન્ટ જુઓ. મેં તેમના નામનો ઉલ્લેખ ન કર્યો, પણ લાઈનો વાંચી શકાતી હતી. મેન્ટેનન્સ ફંડના નામે પૈસા આવ્યા અને પછી તે જ દિવસે એકબીજા ખાતામાં ટ્રાન્સફર થયા. આ તે હિસ્સો હતો જે મેં મહિનાઓમાં જોડ્યો હતો. નાની નાની રસીદો, સંબંધીઓના ટ્રાન્સફર, કેસના ફોટા, બધું. મેં કહ્યું, તમે છેલ્લા 3 વર્ષમાં મેન્ટેનન્સ અને ઇન્સ્યોરન્સના નામે લોકો પાસેથી પૈસા લીધા. તે પૈસા હોલની કંપનીના ખાતામાં ન ગયા, તે એક ખાનગી ખાતામાં ગયા. મેં ખાનગી શબ્દ પર ભાર મૂક્યો. આ કાફી હતું. વંદનાનું મોઢું ખુલ્લું રહી ગયું.
તેમની બહેન ડોલી માસીએ એક ડગલું પાછળ લીધું. કુણાલે ફાઇલ પોતાના હાથમાંથી નીચે કરી દીધી, જાણે તે હવે તેને છુપાવવા માંગતો હોય. મારા પિતાએ પોતાની ખુરશીના હેન્ડલને કસીને પકડી લીધો. તે કંઈક કહેવા માંગતા હતા, પણ તેમને સમજ નહોતું આવતું કે હવે કયો શબ્દ તેમને બચાવી શકે છે, કારણ કે તેમની ચૂપકીદીએ તેમને પણ અપરાધી બનાવી દીધા હતા. વંદનાએ ફરી કોશિશ કરી, જીયા, આ બધું તારી ગેરસમજ છે. મેં તેમને વચ્ચે જ ન કાપ્યા. મેં બસ બહુ શાંત સ્વરમાં કહ્યું, ગેરસમજ કાગળમાં નથી મળતા વંદનાજી, ગેરસમજ રેકોર્ડમાં મેચ નથી થતા. અને પછી મેં એક લાઈન જોડી દીધી, જે મેં મારા માટે નહીં પણ તેમના માટે કહી. તમે મને નબળી સમજી, કારણ કે તમે ઈચ્છતા હતા કે હું પોતાને નબળી માની લઉં. આ બોલતી વખતે મારા અવાજમાં ગુસ્સો નહોતો. ગુસ્સો હંમેશા નબળો પાડી દેશે. મારા માટે આજે તાકાત જરૂરી હતી. ભીડ હવે બે ભાગમાં વહેંચાઈ ચૂકી હતી. એક ભાગ જે હજી પણ વંદના તરફ જોઈ રહ્યો હતો, કારણ કે તેમને જૂના સંબંધો પર વિશ્વાસ હતો. બીજો ભાગ જે હવે મારા કાગળો પર વિશ્વાસ કરી રહ્યો હતો, કારણ કે તેમના માટે પૈસો સત્ય હતો. અને આની વચ્ચે મેનેજરે તે અધિકારીને કહ્યું, સર, જો ઇન્સ્યોરન્સ જમા નથી થયો તો અમારે કાલ સુધીમાં. અધિકારીએ માથું હલાવ્યું. હા, સીલિંગ પણ થઈ શકે છે અને પણના દુરુપયોગનો કેસ પણ બની શકે છે. કેસ શબ્દ સાંભળતા જ વંદનાની આંખો કોળી થઈ ગઈ. કુણાલનો ચહેરો પીળો પડી ગયો. ડોલી માસીએ જલ્દીથી કહ્યું, અમે વાત કરી લઈએ છીએ. આ બધું પારિવારિક મામલો છે. અધિકારીએ ઠંડા સ્વરમાં કહ્યું, જ્યારે જનતા પાસેથી પૈસા લેવાય તો પારિવારિક નથી રહેતો. મેડમ, અહીં સુધી આવીને મેં પહેલીવાર સ્ટેજ તરફ જોયું. માઇક વંદનાના હાથમાં હતું, પણ માઇક હવે તેમના માટે ભારે થઈ ચૂક્યું હતું. તેમણે તેને થોડું નીચે કર્યું, જાણે તે ઈચ્છતી હોય કે કોઈ તેમનો અવાજ ન સાંભળે. મેં સ્ટેજ પર ચડવાની કોશિશ ન કરી. મને તેમની જગ્યા નહોતી જોઈતી. મને બસ સત્ય જોઈતું હતું. મેં ભીડ તરફ જોયું અને કહ્યું, હું આપ સૌ પાસેથી કોઈ સહાનુભૂતિ લેવા નથી આવી. હું બસ એટલું ઈચ્છું છું કે જે પૈસા તમે આપ્યા તેનો હિસાબ થાપ થાય અને જે જૂઠ તમને સંભળાવવામાં આવ્યું તે હવે ખતમ થાય. મેં એક શ્વાસ લીધો અને મારી વાતને સીધી રાખી. આજથી આ હોલના એકાઉન્ટ્સ, ઇન્સ્યોરન્સ, સ્ટાફ પેમેન્ટ બધું મારા ઓફિસ હેઠળ હશે. જે લોકોએ ફંડના નામે ચૂકવણી કરી તેમના માટે રિફંડ કે એડજસ્ટમેન્ટ પ્રોસેસિંગ લિખિતમાં જાહેર થશે. આ લાઈન સાંભળીને કેટલાક લોકોના ચહેરા પર રાહત આવી, કારણ કે તેમની ચિંતા સાચેમાં તેમની બુકિંગ હતી, તેમના પૈસા હતા, તેમનો કાર્યક્રમ હતો. પછી મેં વંદના તરફ જોયું અને જ્યાં સુધી મને માનસિક રીતે અયોગ્ય સાબિત કરવાની કોશિશ છે, મેં કુણાલના ફોલ્ડર તરફ ઇશારો કર્યો. તમે જે કાગળ પર મારી પાસે સહી કરાવવા માંગતા હતા તેની કોપી મારી પાસે પહેલાંથી છે અને મારા વકીલ પાસે પણ. મેં મારો ફોન હલકો ઉઠાવીને દેખાડ્યો. કોઈને કોઈની જિંદગી પર કબજો કરવાનો હક નથી, ખાસ કરીને જૂઠના આધારે. આ કહેતા મેં ડોલી માસી તરફ જોયું. તે નજર ચોરી ગઈ, કારણ કે કેટલાક લોકો જ્યાં સુધી મંચ પર છે ત્યાં સુધી સિંહ હોય છે અને જ્યારે સત્ય સામે આવે તો બિલાડી બની જાય. મારા પિતા આખરે ઊભા થયા. તેમનો ચહેરો ધ્રુજી રહ્યો હતો, પણ તે ચીસ ન પાડ્યા. તેમણે બસ કહ્યું, જીયા, આ મારા નામનું પહેલું એવું ઉચ્ચારણ હતું જેમાં કંઈક તૂટન હતી. હું જાણતી હતી, જો હું ઈચ્છું તો આપણને ભાવુક બનાવી શકતી હતી, રડી શકતી હતી, તેમને માફ કરી શકતી હતી અને લોકો તાળીઓ વગાડી શકતા હતા. પણ મારી વાર્તા તાળીઓની નહોતી. મારી વાર્તા હકીકતની હતી. મેં ધીરેથી કહ્યું, પપ્પા, માની દીકરીને નબળી સમજવી તમારી ભૂલ હતી અને આ ભૂલની કિંમત મેં ઘણા વર્ષો ચૂકવી છે. હવે નહીં. આ કહેતા મારું ગળું ભીનું થયું, પણ મારો અવાજ ન તૂટ્યો. હું ઈચ્છતી હતી કે મારો અવાજ ન તૂટે, જેથી તેમને સમજાય કે હવે મારા તૂટવાનો દોર ખતમ થઈ ગયો છે. કુણાલે અચાનક ગુસ્સામાં કહ્યું, તું આ બધું કેવી રીતે કરી શકે છે? તેણે તું પર આવીને પોતાનો અસલી ચહેરો દેખાડી દીધો. એ જ ચહેરો જે હંમેશા મારી પીઠ પાછળ હતો, આજે સામે હતો. મેં તેની તરફ જોયું અને બહુ શાંત સ્વરમાં કહ્યું, મેં આ બધું એ જ કરીને કર્યું જે તે ક્યારેય ન કર્યું. મેં ચૂપ રહીને કામ કર્યું અને બોલીને નહીં. તે જવાબ ન આપી શક્યો, કારણ કે તે જવાબ માટે તેની પાસે મહેનત નહોતી. અધિકારીએ મેનેજરને કહ્યું, મેમની સાથે કોઓર્ડિનેટ કરો અને જે પણ ફંડ કલેક્શન થયું તેની વિગતો કઢાવો. પછી તેણે વંદના તરફ જોયું. મેડમ, તમારે પણ જવાબ આપવા પડશે. વંદનાએ પહેલીવાર સાચેમાં ડર અનુભવ્યો. તેમના ચહેરા પર હવે કોઈ મેકઅપ કામ નહોતું કરી રહ્યો. તેમની આંખોમાં બસ એક વાત હતી, હું ફસાઈ ગઈ. અને જ્યારે કોઈ ફસાય છે તો તેમને સમજાય કે તેણે જેને નબળો સમજ્યો તે જ તેને પકડી શકે છે. લોકો ધીરે ધીરે પાછળ હટવા લાગ્યા. કેટલાક લોકો ફૂસફૂસાવી રહ્યા હતા, કેટલાક પોતાના ફોનમાં રેકોર્ડિંગ જોઈ રહ્યા હતા, કેટલાક પોતાને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા કે અમે તો કંઈ નહોતા જાણતા. પાર્ટીનો કેક હજી પણ સામે રાખ્યો હતો, પણ કોઈએ તેને કાપવાની વાત ન કરી.
મીણબત્તીઓ ઓલવાઈ ચૂકી હતી, જાણે તે પણ જાણતી હોય કે આજે જશ્ન નહીં પણ પર્દાફાશ થયો છે. મેં એકવાર આખા હોલને જોયો. આ એ જ હોલ હતો જ્યાં મેં પોતાને નાની અનુભવી હતી, અને આ એ જ જગ્યા હતી જ્યાં મને બિચારી કહેવામાં આવી હતી. અને આજે આ જગ્યા મારા અવાજનો મંચ બની ગઈ હતી. માઇક વગર પણ મેં મનોમન મારી માને યાદ કરી. જો તે હોત તો કદાચ મારા માથા પર હાથ રાખત અથવા બસ હસી દેત. મેં શ્વાસ લીધો અને મારામાં એક વાક્ય કહ્યું, હવે હું મારી વાર્તાથી ભાગીશ નહીં. મેં મેનેજરને ફાઇલ આપી. આ બધા ડોક્યુમેન્ટની કોપી છે. બાકી મારા ઓફિસમાંથી તમને ફૂલ પેકેટ મળી જશે. પછી મેં અધિકારીને કહ્યું, તમને જે પણ સ્ટેટમેન્ટ જોઈએ મારા વકીલ સીધા કોઓર્ડિનેટ કરશે. તેમણે માથું હલાવ્યું. તેમની નજરમાં હવે મારા માટે તે સન્માન હતું જે ઘણીવાર માત્ર કાગળ સાબિત કરે છે, માણસ નહીં. વંદનાએ અચાનક બહુ ધીમેથી કહ્યું, જીયા, તું ઘરે આવ, અમે વાત કરીશું. તેમના અવાજમાં પહેલીવાર મારાથી મોટા બનવાની કોશિશ નહોતી, બસ બચવાની કોશિશ હતી. મેં તેમની તરફ જોયું અને કહ્યું, ઘર ત્યાં હોય છે જ્યાં માણસને માણસ સમજવામાં આવે. તમે મને ઘરમાં કેદી રાખી. હવે તમે મારી સાથે ઘરની વાત ન કરો. મારો અવાજ સખત નહોતો, બસ સાફ હતો. હું ભીડની વચ્ચેથી નીકળવા લાગી. ઘણા લોકો રસ્તો આપી રહ્યા હતા. આ વખતે એટલે નહીં કે તે દુર્ઘટના જોવા માંગતા હતા, પણ એટલે કે તેને સમજાઈ ગયું હતું કે જે છોકરીને તે નબળી સમજતા હતા તે પોતાના પગ પર ઊભી છે. કેટલાક લોકો મને ઘૂરી રહ્યા હતા કારણ કે તેમના માટે આ અસહજ હતું કે બિચારી જીતી જાય, પણ કેટલાક લોકોની આંખોમાં એક અલગ ભાવ હતો, અજીબ સન્માન અને થોડો ડર કે ક્યાંક તેમની પોતાની જિંદગીમાં પણ કોઈ જીયા ચૂપચાપ તૈયાર તો નથી થઈ રહી. ગેટ પાસે આવતા જ ઠંડી હવા મારા ચહેરા સાથે ટકરાઈ. મેં પહેલીવાર અનુભવ્યું કે મારા ખભા હલકા છે. બોજ ઉતર્યો નહોતો કારણ કે હજી કાયદાકીય કામ બાકી હતું. રિફંડ, કેસ, હિસાબ કિતાબ બધું, પણ એક બોજ ઉતરી ચૂક્યો હતો, પોતાના પર શંકાનો બોજ. મેં કાર તરફ પગલાં વધાર્યા. પાછળથી હજી પણ અવાજ આવી રહ્યો હતો, પણ તે અવાજ હવે મારામાં નહોતો જઈ રહ્યો. કારમાં બેસીને મેં ફોન કાઢ્યો. કેમેરા રોલમાં કેટલીક રેકોર્ડિંગ હતી, કેટલાક સ્ક્રીનશોટ, કેટલીક એ વિડીયો ક્લિપ જે કોઈએ મારા પર હસતા બનાવ્યા હતા, અને હવે એ જ વિડીયો તેમના સત્યની વિરુદ્ધ પુરાવા બની શકતી હતી. મેં એક પળ માટે મારી આંગળીઓને રોકી. પછી મેં મારા વકીલને મેસેજ કર્યો, ગો અહેડ. આ જ હતું. હવે વાર્તા આગલો વળાંક લેશે, અને આ વળાંક માત્ર બદલાનો નહીં હોય, આ વળાંક ન્યાયનો હશે, અને સૌથી જરૂરી, આ વળાંક મારી પોતાની શાંતિનો હશે. અને હવે આ વાર્તાનો છેલ્લો હિસ્સો હું તમને સીધી આંખોમાં જોઈને કહેવા માંગુ છું, જાણે હું કોઈ એક માણસ સાથે નહીં, પણ તે બધા સાથે વાત કરી રહી છું જે વર્ષોથી ચૂપ છે. જો તમને ક્યારેય કોઈએ નબળા કહીને તમારા નિર્ણય છેનવવાની કોશિશ કરી છે, જો તમારા પોતાના લોકોએ તમને ઇમોશનલ કહીને તમારા દર્દની મજાક બનાવી છે, જો તમને ક્યારેય એવું અનુભવ કરાવવામાં આવ્યું છે કે તમે એકલા કંઈ નથી કરી શકતા, તો એક વાત યાદ રાખજો, તમે જેટલા ચૂપ છો એટલા નબળા નથી. ચૂપકીદી ક્યારેક ક્યારેક તૈયારી હોય છે, અને તૈયારી જ્યારે સત્ય સાથે મળી જાય છે તો સૌથી મોટા નકાબ પડે છે. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગયું હોય તો હમણાં કમેન્ટમાં માત્ર એક શબ્દ લખો, સત્ય, અને મને જણાવો તમને સૌથી વધારે ગુસ્સો કુણાલ પર આવ્યો, વંદના પર કે તે પિતા પર જે ચૂપ રહ્યા. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તે માણસ સાથે જેને હમણાં હિંમત જોઈએ, કારણ કે આગલી વાર્તામાં હું દેખાડવાની છું કે કેવી રીતે એક માણસ લડાઈ કર્યા વગર માત્ર પુરાવા અને ધીરજ પોતાની જિંદગી સાથે પાછી લઈ શકે છે. ધન્યવાદ. આ વિડીયોમાં રજૂ કરેલ વાર્તા સંપૂર્ણપણે કલ્પિત છે. કોઈ પણ વ્યક્તિ, ઘટના અથવા સ્થળ સાથેની સમાનતા માત્ર સંયોગ છે.